તંત્ર જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર જાણે ઊંઘમાં હોય તેવું આ દ્રશ્યો જોઈને સાફ સાફ દેખાઈ રહ્યું છે। કારણ કે ખેરાલુથી વેવેટ હોટલ વચ્ચે આવતો પુલ જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે અને ભારે વાહનો માટે પ્રવેશ પણ બંધ હોવા છતાં હજુ પણ ભારે વાહનો આ પુલ ઉપરથી પસાર થતા કેમેરામાં કેદ થયા છે। ખેરાલુથી વેવેટ હોટલ વચ્ચે આવતો પુલ જે જર્જરિત હોવા છતાં ભારે વાહનો અવરજવર કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ હશે તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। જેવી ચર્ચાઓ પણ લોકોમાં અત્યારે જોવા મળી રહી છે। તો આ ઘટના આજે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે બની હતી। જો તંત્ર આવી લાપરવાહી રાખશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની તેવા અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ખેરાલુથી વેવેટ હોટલ વચ્ચે આવતો પુલ જર્જરિત જાહેર કર્યો હોવા છતાં ભારે વાહનોનો પ્રવેશ બંધ હોવા છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થાય છે। જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી કોની જેવી ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।